ની પણ એક સારી ચર્ચા કરશે, પણ ચોક્કસ એટલું કે ગઈ વખત કરતી સીટોની સંખ્યા અને મતનો ટકાવારી એ ખૂબ વધી છે ગઈ વખત કરતા. બિલકુલ બિલકુલ. હિમાંશુભાઈ, એક પ્રશ્ન મારા તરફથી એ પણ કે મુદ્દાઓ ઘણા બધા છે અને ઘણા બધા એવા ઉમેદવારો હતા જેને જાકારો પણ પ્રજા દ્વારા આપવામાં આવ્યો, એટલે મુદ્દા તો હતા પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રજા સુધી એ મુદ્દા પહોંચાડવામાં કોંગ્રેસ નિષ્ફળ નીવડી હોય એવું આપને લાગે છે? ચોક્કસ એ બની શકે, કારણ કે ભાજપના ઉમેદવારોનો અમદાવાદમાં વિરોધ હતો, બધી સોસાયટીઓમાં જાકારો હતો, બિલકુલ, છતાં પણ અમે પરિણામની નજીક ના પહોંચ્યા. એક ચિંતાનો વિષય છે અને તપાસ કરવાનો વિષય છે. અને આ ગરમીમાં અને અમે ઘણા સમયથી વિપક્ષમાં છીએ, ક્યાંક અમારા આયોજનમાં પણ ભૂલ હોય, ક્યાંક અમારાથી અમારા ઉમેદવારોના જે પાર્ટી આર્થિક સાહિત્યની રીતે જે મદદ પહોંચાડવાની હોય એ ભાજપ જેટલી અમે સરળતાથી ને વધુ ના કરી શકીએ, કારણ કે અમારી એક લિમિટેશન છે. બિલકુલ, પરંતુ આપનું વિશ્લેષણ શું કહે છે? ખાસ કયા મુદ્દાઓ ચાલ્યા? કારણ કે વિરોધ પણ થયો, ઘર્ષણ પણ થયું, પક્ષાપક્ષી પણ થઈ, પક્ષ પલટો પણ થયો, છતાં પણ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી જે છે એ ધારી એવી સફળતા તો ના જ મેળવી શકી. કયા મુદ્દા ચાલ્યા? એમાં બે ત્રણ વસ્તુ થઈ છે. ભારતીય જનતા પાર્ટી છે ને એક રેસીપી બનાવે છે, એની અંદર એના વિકાસના કામ પણ હોય અને જ્યાં આગળ પ્રશ્નો હોય ત્યાં આગળ એમની પાસે એમની આઈડિયોલોજી હોય. એટલે તમે અમદાવાદમાં જુઓ તો ખાડિયાને પાકિસ્તાન નહીં થવા દે, આ મુદ્દો આવ્યો એટલે ચર્ચા. પણ ભારતીય જનતા પાર્ટી તો એની ગ્રાઉન્ડ ઉપર રમવાની છે, કારણ કે એના માટે એ જે છે બેનિફિટનું કારણ છે. પણ જ્યારે સામે પક્ષે પણ ચૂંટણીના દિવસે શૈલેષ પરમાર દુઆ પડવા જાય કોઈ મસ્જિદની અંદર, કે ઇમરાન ખેડાવાલા ચાલુમાં બુલડોઝર 3 વાગે બુલડોઝરની સામે એમ કે તમારે જવાબ આપવો પડશે, આ પ્રકારના સ્ટેટમેન્ટ કરે તો એ રાજકીય ભૂલ કહેવાય. કદાચ એમના રીતે નૈતિક રીતે સાચું લાગતું હશે કે ભાઈ મંદિરમાં જઈએ કે મસ્જિદમાં જઈએ, એનાથી કંઈ ફરક પડતો નથી, આ તો બંદગીની પેલી પદ્ધતિઓ છે, એ રીતે એમને સૈદ્ધાંતિક રીતે એમનો વિચાર હશે, એ કર્યું હશે. પણ તમે ચૂંટણીના દિવસે એ કરો તો એનું રિએક્શન જે છે બીજી તરફ જુદી પ્રકારનું આવવાનું છે. એટલે સાંપ્રદાયિક ધ્રુવીકરણ જો ભારતીય જનતા પાર્ટી કરે છે તમને ખબર છે, તો એ જાળમાં તમારે ફસાવાનું ના હોય. બીજી વસ્તુ છે, મેં પહેલાં કીધું એમ કે તમે સમસ્યાઓ જે છે લોકોને કીધા કરો કે ભાઈ આ તકલીફ છે, આ તકલીફ છે, આ તકલીફ છે, પણ એ સમસ્યાનું સમાધાન લાવવાની કેપેસિટીમાં અમે આવીશું એ જ્યાં સુધી વિશ્વાસ તમે ના લોકોની અંદર ઊભો કરો ત્યાં સુધી એ મત જે છે ડાયવર્ટ થતા નથી. એટલે આપણે દર વખત જોઈએ તો સોશિયલ મીડિયાની અંદર એમ લાગે કે બહુ જ એન્ટી ઇન્કમ્બન્સી. આ વખતે તો એન્ટી ઇન્કમ્બન્સી જેવું હતું નહીં. 2021માં જે પરિસ્થિતિ હતી કોવિડ પછીની ચૂંટણી હતી, એટલે 19થી તો 21ની અંદર જે પરિસ્થિતિ થઈ હતી આખા દેશમાં, એમાં ગુજરાત પણ એમાં બાકાત નહોતું. અને એ પછી જે ચૂંટણી આવી ત્યારે એવું લાગતું હતું કે આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને આનું નુકસાન થઈ શકે, પણ એ વખતે 2015 કરતાં બહુ જ સારું પરિણામ જે છે એ ભારતીય જનતા પાર્ટી લાવી હતી. આ વખતે એવો લોકજુવાળ હતો નહીં. અત્યારે બિલકુલ આપણે રોકવા માંગીશ એક મહત્વપૂર્ણ સમાચાર. ખાડિયાથી ઇતિહાસમાં પહેલીવાર ખાડિયામાં કોંગ્રેસની પેનલ આવી છે. મોટા અને મહત્વપૂર્ણ સમાચાર. અમદાવાદ મનપામાં ખાડિયા વોર્ડમાં ઇતિહાસ રચાયો છે. મોટા સમાચાર. ખાડિયાને લઈને રાજકારણ પણ થયું હતું. ખાડિયામાં 4 કોંગ્રેસ ઉમેદવારો જીત્યા છે. મોટા સમાચાર છે પંકજ. બિલકુલ, અને ખાડિયામાં જ આ મુદ્દો જે હમણાં કીધો કે પાકિસ્તાનનો જે મુદ્દો છે એ આ ઇલેક્શનમાં આવ્યો તો એ ખાડિયાથી જ આવેલો હતો. ભૂષણ ભટ્ટે તો અહીંયા એ જે અસર અહીંયા દેખાઈ રહી છે કે 4 કોંગ્રેસના આવ્યા ગઈ છે. અને જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કોઈ બેઝ નહોતો આખા ગુજરાતમાં, ત્યારે અમદાવાદમાં એ વખતે 6 સીટ હતી. ખાડિયા વોર્ડ નંબર 1, ખાડિયા વોર્ડ નંબર 2. એટલે એ 6 સીટમાં જે છે ભારતીય જનતા પાર્ટી જીતે એટલે કોંગ્રેસના લોકો એવું કે હવે ઘેર જઈને સુઈ જાઓ, હવે તમારી છૂટી છવાઈ 8-10 સીટો આવશે. ખાડિયાથી સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. પ્રણવ, જે પ્રકારથી ખાડિયામાં ઇતિહાસમાં પહેલીવાર કોંગ્રેસની પેનલ જીતી છે, શું ત્યાંની પ્રતિક્રિયા છે? કેવો માહોલ આપ જોઈ રહ્યા છો? ખાડિયાને લઈને રાજકારણ પણ થયું હતું. સૌથી મોટા સમાચાર અમદાવાદ શહેર માટે છે, કારણ કે ખાડિયા જે વોર્ડ બેઠક છે તે હંમેશા માટે ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા માટે આઝાદી બાદ સતત એ બેઠક ઉપર જ્યારથી તેનું નિર્માણ થયું છે અને ભારતીય જનતા પાર્ટી માટે એ બેઠક ખૂબ મહત્વપૂર્ણ એ બેઠક માનવામાં આવી રહી છે. અને તે બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટી છે આ વખતે 4 બેઠક છે તે હારી છે અને કોંગ્રેસ પાર્ટી પહેલી વખત એક હિસ્ટ્રી બનશે, એક ઇતિહાસ બનશે કે જે ખાડિયા જે વોર્ડ બેઠક છે તેની અંદર કોંગ્રેસ પાર્ટીનો અહીં વિજય થશે. એટલે ચોક્કસ એ કહી શકાય કે આ સૌથી મોટા સમાચાર અમદાવાદ શહેર માટે છે. ભલે કોંગ્રેસ પાર્ટીનું નિરાશાજનક પરિણામ સમગ્ર ગુજરાતમાં અને અમદાવાદમાં રહ્યું, પરંતુ એ કહી શકાય કે એ નોંધપાત્ર છે
કે ખાડિયા બેઠક એટલે ભારતીય જનતા પાર્ટીનો એ ગઢ છે. ભારતીય જનતા પાર્ટીના સંઘથી લઈને ભારતીય જનતા પાર્ટી માટે એ સૌથી બેસ્ટ અને એ કહી શકાય કે સૌથી સેફ સીટ માનવામાં આવતી હતી, સૌથી વધુ મજબૂત એ બેઠક માનવામાં આવતી. પરંતુ એ બેઠક ઉપર જ કોંગ્રેસ પાર્ટી આ વખતે બહુમતી સાથે લીડ સાથે જે કહી શકાય કે જે જીત છે તે મેળવી છે. અને ચોક્કસ આ સૌથી મોટા સમાચાર છે, કારણ કે ભલે અમદાવાદ શહેરમાં અનેક સીટો ઉપર કોંગ્રેસ પાર્ટીનું નિરાશાજનક પરિણામ આવ્યું છે, પરંતુ આ જે પરિણામ આવ્યું છે અમદાવાદના ખાડિયા વિસ્તારની અંદર અને ખાડિયા વોર્ડની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર સારા એવા મતથી પાછળ જોવા હાર્યા છે, અને જે કોંગ્રેસના જે ઉમેદવારો છે એમાં આ વખતે જે મુસ્લિમ જે ઉમેદવાર છે તે સૌથી વધુ મત ત્યાં લઈ ગયા છે. અને ત્યારે પણ જ્યારે મતદાન શરૂ હતું ત્યારે મતદાનના સમયે પણ એક સ્પષ્ટપણે કરવામાં આવ્યું હતું કે લોકો વધુ મતદાન કરે, અને એમાં પણ મુસ્લિમ સમાજના લોકોએ સૌથી વધુ જે મતદાન છે 70%થી પણ વધુ મતદાન છે તે ખાડિયામાં કર્યું હતું. અને તેના કારણે ખાડિયા એક નવો ઇતિહાસ છે આ વખતે અહીં રચ્યો છે. અને ખાડિયા જે વોર્ડ બેઠક છે તેની અંદર એ સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ પાર્ટી ભવ્ય રીતે અહીં જીતી છે, અને જે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તે માત્ર 500 થી 1000-2000 મતોથી તેઓની હાર છે તે થઈ છે. જે ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ આ માહિતી હાલ અહીં મળી રહી છે. જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે. હિતેન્દ્રભાઈ, પહેલી એક પ્રતિક્રિયા, ખાડિયા ઉપર 4 કોંગ્રેસના ઉમેદવાર આવ્યા છે. જો જે રીતે ત્યાંની ભૌગોલિક સ્થિતિ બની છે અને બધા મોટાભાગના લોકો ત્યાંથી માઇગ્રેટ થઈને પશ્ચિમ વિસ્તારમાં રહેવા ગયા છે, એટલે ત્યાં થોડુંક રાજકીય ઇમ્બેલેન્સ થયું હોય છે. કે ડિટેલ તો અમે એની સાથે અમદાવાદના લોકોને ચર્ચા કરશે એટલે ખબર પડશે. પણ પાકિસ્તાન વાળો મુદ્દો તો ના જ ચાલ્યો ને? નહીં, એટલે આમ તો હિમાંશુભાઈ કહે છે એના વિશે ડિટેલમાં, પણ બોલ્યા હતા તો ભૂષણ ભટ્ટ. મુદ્દાઓ ગુજરાતની જનતા છે એનો વિવેક જબરજસ્ત થઈ ગયો છે. એને જે દૈનિક જરૂરિયાતો, રોજીરોટી, પછી આંતરિક સુરક્ષા, પછી રાષ્ટ્રીય સુરક્ષા, એટલે અને વિકાસની સાથે વિરાસત પણ, એટલે સાંસ્કૃતિક જે આપણી ધરોહર છે એની મજબૂતી, આ 5 મુદ્દા ઉપર કામ કરે છે. એટલે એક મુદ્દાની આપણે ચર્ચા નગરપાલિકામાં કરીએ છીએ કે રોડ, રસ્તા, ગટર, પાણી, પણ 5 ગુજરાતની જનતાને સેલ્યુટ કરું છું એટલા માટે કે અનેક અપપ્રચાર થયા, ગેરમાર્ગે દોરવાના પ્રયાસ થયા, અને એવા મુદ્દાઓને લઈને પ્રતિપક્ષના લોકો જનતાની વચ્ચે ગયા અને લોકહિતના નિર્ણયોનો વિરોધ થયો. એના પરિણામે ગુજરાતની જનતાએ એ નાનકડો ખાડો પણ પસંદ કરી લીધો, ઓછું પાણી પણ પસંદ કરી લીધું, અને ક્યાંક અમારી ભૂલ હતી તો અમને ઠપકો પણ આપ્યો. પણ તેમ છતાં એને વિકાસની સાથે જોડાયેલા રહેવાનું, કે જેને 2000 રૂપિયા આપ્યા છે ખેડૂતોને તો 3ની અપેક્ષાએ, કે જેને 5 કિલો અનાજ આપે છે એને 6ની અપેક્ષાએ, કે જેને 1500 રૂપિયા વિધવા પેન્શન મળે છે તો 1800ની અપેક્ષાએ એને ચાલુ રાખ્યું. કે આ લોકોને વિચાર આવ્યો હતો. ખેડૂતને ખબર હતી કે ગામડામાં લાઇટ આવે એ સમાચાર હતા, આજે લાઇટ જાય એ સમાચાર થઈ ગયા. વર્ષો પહેલાં એક ખેડૂતને વીજળીનું કનેક્શન લેવા માટે 8-10 વર્ષ લાઇનમાં બેસવું પડતું હતું. આજે માગો ત્યારે વીજળીનું કનેક્શન મળે છે અને દિવસે વીજળી મળે છે. એટલે આવા ઐતિહાસિક નિર્ણયોને કારણે નાની મોટી મુશ્કેલી જરૂર હશે, અમારા કોઈ કાર્યકર્તાની, અમારી કોઈ ટીમની ભૂલ પણ થઈ હશે, તો એને ઠપકો પણ આપ્યો અને સુધારવાની તક આપી. અને એ વિસ્તારમાં પણ જ્યાં પણ કોઈએ નાના મોટા આર્ટિફિશિયલ કે પ્રેરિત વિરોધ કર્યા હતા ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી. બિલકુલ હિમાંશુભાઈ, આપની પ્રતિક્રિયા લેવી પડશે, કારણ કે ખાડિયાને લઈને જે પ્રકારથી રાજકારણ થયું હતું કે પાકિસ્તાન નહીં બનવા દઈએ ખાડિયાને લઈને, અને પહેલીવાર જે ભાજપ માટે સેફ બેઠક ગણાતી હતી ત્યાં કોંગ્રેસનો આવો ભવ્ય વિજય, શું કહેશો આપ? બેન, આખી ચૂંટણી બધાનો રસ હિન્દુ મુસ્લિમની જ ચર્ચા કરવાની, કે આ મુસ્લિમ ના હિન્દુ, આ મુસ્લિમ ના હિન્દુ. એ જીતી ગયા મુસ્લિમ વિસ્તારમાં એની ચર્ચા નહીં કરે. આખા ચૂંટણીની અંદર બેન ભારતીય જનતા પાર્ટીએ 310 મુસ્લિમ એટલે માઇનોરિટી મુસ્લિમોને ટિકિટ આપી છે. કોંગ્રેસે 180 ઉમેદવારો આપ્યા છે. કોંગ્રેસે 180 ઉમેદવાર આપ્યા, એને જોરથી બોલવાનું કે કોંગ્રેસે મુસ્લિમોને લડાવે છે. 310 ઉમેદવારો ભાજપે લડાયા મુસ્લિમ, એની ચર્ચા જ નહીં. એમની 2 બેઠકો સૌરાષ્ટ્રમાં મુસ્લિમ મતદારોએ હિન્દુ ભાજપનાને જીતાડ્યા, તો એની ચર્ચા નહીં કરવાની. કઈ રીતે જીતાડ્યા, શું કર્યું એ તપાસનું. અહીંયા એ હારી ગયા તો એક જ આક્ષેપ કે હિન્દુ ખાડિયામાંથી. અને ભાઈ, ખાડિયા આજે અકબંધ છે. ખાડિયા એ ગુજરાતની એ રાજનીતિની દીવાદાંડી છે. ખાડિયાના નિર્ણય આખા જે કોંગ્રેસના આ વિપક્ષમાં લાવનાર એ જ ખાડિયા હતું. અને આજે આપના માધ્યમથી કહું કે આ ખાડિયાનો સંદેશ છે બેન, એ આવનારા સમયમાં તમે ભાજપવાળાએ ચેતવાની જરૂર છે કે આ જ સંદેશ ખાડિયાનો કોંગ્રેસે ગંભીરતાથી નહોતો લીધો.
એ વખતે 4 કે 5 કે 7 જીતતા એમાં ખાડિયા જીતતું હતું. આજે કોંગ્રેસના જે ઓછા જીતે એમાં ખાડિયા એમ જીતા. એ જ બાબત પર એક છેલ્લી પ્રતિક્રિયા હિતેન્દ્રભાઈ આપની લઈશ. દહેગામમાં પણ વોર્ડ નંબર 1 માં આખી કોંગ્રેસની પેનલ આવી, વોર્ડ નંબર 2 માં પણ 3 કોંગ્રેસના અને 1 ભાજપના આવ્યા છે. ક્યાંક ને ક્યાંક મુદ્દાઓ લોકોને સ્પર્શ્યા નથી અથવા તો લોકો એ સમજ્યા નથી. મેં નહીં અગાઉ પણ વાત કરી હતી કે મોટું એકમ છે ત્યાં પાર્ટી એનું જે વિકાસની વાત છે અથવા આઈડિયોલોજી છે એ લઈ અને આપણે જીતીએ છીએ. એકમ જેમ નાનું થતું જાય છે, નગરપાલિકાનો દહેગામ નગરપાલિકાનો વોર્ડ એ 2503,000નો વોર્ડ છે. હવે એ જ રીતે જિલ્લા પંચાયતની નીચે તાલુકા પંચાયત જે 2503,000 4,000નું મતદાન છે, 3 ગામ છે. તો ક્યાંક મોટા ગામનો ઉમેદવાર આવી જાય અથવા મોટી જ્ઞાતિનો ઉમેદવાર આવી જાય, સામાજિક આગેવાન આવી જાય, ધાર્મિક આગેવાન આવી જાય, ત્યારે એ વ્યક્તિને અનુલક્ષીને લોકો એને ફોલો કરે છે અને પોતાનો મત બદલે છે. એ ભાજપનો વિરોધ નથી હોતો, પણ પેલી વ્યક્તિને ફોલો કરે છે. એટલા માટે ક્યાંક આવું પરિણામ આવે છે. એ નગરપાલિકામાં પણ કોઈ ધારો કે રેપ્યુટેડ માણસ સામેથી ઊભો થઈ ગયો છે તો પોતાના ગામનો છે, પોતાની સોસાયટીનો છે, પોતાના સમાજનો છે અને એટલા માટે એને ત્યાં લાગણીમાં મત આપ્યા છે. એટલે એકલ દોકલ એવું પરિણામ આવી જાય છે. પણ કુલ મળીને ગુજરાતની જનતાને ફરીથી સેલ્યુટ કરું છું કે એમને વિચારધારાને મત આપ્યો છે, એને રાષ્ટ્રીયતાને મત આપ્યો છે, એને વિકાસને મત આપ્યો છે, એને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વને મત આપ્યો છે, જગદીશભાઈના સંગઠનને એને મત આપ્યો છે. બિલકુલ. હાલ એક અપડેટ આવી રહ્યું છે. દહેગામમાં 17 બેઠક ભાજપના ફાળે, જ્યારે 11 બેઠક કોંગ્રેસના ફાળે આવી છે નગરપાલિકાની. સિદ્ધપુરની વાત કરીએ તો સિદ્ધપુરમાં વોર્ડ નંબર 9 36 સીટ, બહુમતી માટે 19 જોઈએ. અને ડાંગથી પણ મહત્વપૂર્ણ સમાચાર જે પ્રકારથી સામે આવી રહ્યા છે. સાકરપાતળ બેઠક પર કોંગ્રેસના મંગળ ગાવિતની જીત થઈ છે. ડાંગથી મહત્વપૂર્ણ સમાચાર. ડાંગ જિલ્લા પંચાયતની સાકરપાતળ બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. મહત્વપૂર્ણ સમાચાર. કોંગ્રેસને લઈને કેટલાક એવા વિસ્તારો છે, એવી બેઠકો છે જ્યાં કોંગ્રેસ પણ જીત મેળવી રહી છે. ખાસ કરીને આદિવાસી પટ્ટો છે આ, પંકજ. બિલકુલ. આદિવાસી પટ્ટામાં ખાસ છોટાઉદેપુર, નર્મદા અને તાપી અને સૌરાષ્ટ્રના કેટલાક ધારી છે, અમરેલીના કેટલાક વિસ્તારો છે, ત્યાં આમ આદમી પાર્ટી એ સારું એવું પરફોર્મન્સ કર્યું હોય એવું દેખાઈ રહ્યું છે. તેના ઉમેદવારો જીતી રહ્યા છે. અત્યાર સુધી 38 વર્ષની રાજકીય કારકિર્દીમાં પહેલી વખત જ્યારે છે તે મારા પોતાના વિસ્તારમાંથી મેં ઉમેદવારી કરી હતી. આ જીત મારી જીત નથી, આ જીત પ્રજાની છે, આ જીત મારી નથી, આ જીત મતદારોની છે. એટલે મતદારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તો મહત્વપૂર્ણ સમાચાર. અમદાવાદ ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય વિજય ઉત્સવ. સીએમ ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાજર રહેશે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદની ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય વિજય ઉત્સવ થશે, જેમાં સીએમ હાજર રહેવાના છે. એનું કારણ છે કારણ કે તમામે તમામ 10,000 જેટલી સીટો છે, એમાંથી 9,992 સીટોમાંથી 5,998 પર ભાજપે જીત મેળવી લીધી છે. આ બહુ મોટી જીત છે. કોંગ્રેસને 1282. સ્ટ્રાઇક રેટ તમે જુઓ તો 76.7% છે. એટલે આ બહુ જ મોટી જીત અને ભવ્ય જીત છે. લોકલ બોડીઝમાં અત્યાર સુધી આપણે 2015નો જો ઇતિહાસ જોઈએ તો કોંગ્રેસે આ બધી બેઠકો, નગરપાલિકા હોય કે પંચાયતની બેઠકો હોય, કોંગ્રેસ મજબૂત હતી. પરંતુ હવે આ બધી બેઠકો પર ભગવો લહેરાયો છે અને આ જીત ઉપર આજે જશ્ન પણ થશે. કમલમ કાર્યાલય ખાતે, ખાનપુર કાર્યાલય ખાતે પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્ર થઈ રહ્યા છે. બિલકુલ. જૂનાગઢથી પણ મહત્વપૂર્ણ સમાચાર છે. વિસાવદરમાં જે પ્રકારથી અન્ય મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે. આપે ફરી ટિકિટ આપી હતી, તેને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. વોર્ડ નંબર 16 માંથી પાયલ સાકરિયાની હાર થઈ છે. સુરતથી પાયલ સાકરિયા છે, જેમણે કહ્યું છે કે અમારી મહેનતમાં કચાશ રહી ગઈ હશે, અમે ફરીથી 5 વર્ષ બરાબર મહેનત કરીશું. હારવાનું કારણ કદાચ અમારી મહેનતની અંદર ક્યાંક કચાશ રહી ગઈ હશે, એ અમે પાછા 5 વર્ષ મહેનત કરીશું અને પાછા આ લોકોની વચ્ચે આવીશું. હારવાનું કારણ કદાચ અમારી મહેનતની અંદર ક્યાંક કચાશ રહી ગઈ હશે, એ અમે પાછા 5 વર્ષ મહેનત કરીશું અને પાછા આ લોકોની વચ્ચે આવીશું. તો સુરતમાં આમ તો 27 જેટલી સીટો ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મહાનગરપાલિકામાં મેળવી હતી, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીનો રકાસ થયો છે અને પાયલ સાકરિયાને જે આપણે સાંભળી રહ્યા હતા એ વિપક્ષના નેતા રહ્યા હતા. આ વખતે તેમની પણ હાર થઈ છે. એટલે તેમણે કહ્યું છે કે હવે 5 વર્ષ અમે મહેનત કરીશું. પણ આમ આદમી પાર્ટીએ બીજા જિલ્લાઓની અંદર સીટમાં કાઠું તો કાઢ્યું છે, જેમાં ધારી નગરપાલિકાની અંદર તમે જુઓ તો એમના સીટો મળેલી છે. નર્મદા, છોટાઉદેપુરમાં પણ આમ આદમી પાર્ટીએ સારું પરફોર્મન્સ કર્યું છે. એટલે ત્રીજું ફેક્ટર અહીંયા અમુક નગરપાલિકાઓમાં ચોક્કસ કામ કરી ગયું છે. એટલે હિમાંશુભાઈ, ભલે લોકલ બોડીઝમાં કોંગ્રેસ માટે પરિણામ હતાશાજનક હોઈ શકે છે, પણ આમ આદમી પાર્ટીએ એ વોટ કટવા પાર્ટી બની હોય એવું આપને લાગે છે? તમારા જે વોટ છે એમાં ક્યાંક સેંધમારી કરી હોય? રાજનીતિમાં તમે આ તો વર્ષોની પરંપરા છે કે કોંગ્રેસ લડતી હોય, બહુજન સમાજે લડતી હોય, મેમ્સ લડતી હોય, MIM લડતી હોય, આમ આદમી લડતી હોય. બે મુખ્ય પાર્ટીઓની લડાઈમાં
જે બી બે પાર્ટીઓએ આયોજન કરતી હોય છે કે કઈ પાર્ટીના મત કાપવા, એમાં ક્યાંય એવું આના લોકશાહીમાં આપણે જેટલા વધુ લોકો લોકશાહીની આ પ્રક્રિયામાં વધુ પાર્ટીઓ જોડાય તો લોકોની મતદારોનું મહત્ત્વ વધશે અને લોકશાહીની કોમ્પિટિશન થશે, તો સારો પ્રતિનિધિ લાવવામાં પ્રજાને પણ સરળતા મળશે. એટલે કોઈ પાર્ટીની કોઈ એવું ના હોય કે આમ આદમીને આવવાથી કોંગ્રેસના નુકસાન થાય. હું તો એને કહીશું કોઈ પાર્ટી આવે જે જીતે સિકંદર, અને પાર્ટીની લડવાની પદ્ધતિ એવી હોવી જોઈએ કે એ પાર્ટી આગળ આવવું જોઈએ. કોઈ પાર્ટીને હરાવવાના ઈરાદાથી કોઈ લડતું હોય તો એ લાંબુ ચાલતું તો નથી. પણ હિમાંશુભાઈ, વિધાનસભા આવી રહી છે, હવે કોંગ્રેસ બેઠી કેવી રીતે થશે? લોકલ બોડીમાંથી જ્યારે કોંગ્રેસના જે વોટર્સ છે એ અળગા થઈ રહ્યા છે. કશું અમારી 2010ની અંદર અમારા પરિસ્થિતિ નથી સારી, તો અમે 2017ની અંદર અમે 82 બેઠકો લાવ્યા હતા વિધાનસભામાં. અમે 2004માં 14માં બી અમે લોકસભાની અંદર 12 13 બેઠકો. રાજકારણમાં અત્યારે આ કેવું એક માહોલ ચાલતો, એક સમય ચાલતો હોય. ચોક્કસ હું એમ કહીશ કે અમારી હાર જીત તો સાંજે સર્વાઈવ કરીશું, પણ આ એક લોકશાહીનો ઉત્સવ છે. હાર જીત થાય, બે લડવાના છે, એક હારવાનો છે, એક જીતવાનો છે, પણ એ આપણા દેશને શોભા રહે, આપણી લોકશાહીને શોભે એ રીતે ચૂંટણીઓ થવી જોઈએ. એમાં ક્યાંક આ વખતે ખૂબ અમારા ઉમેદવારોને હું ફરી આપના માધ્યમથી વંદન કરીશ કે એમને બિચારાને સંતાઈ જવું પડે, એમના પર પ્રેશર આવે, એમના પર જાત જાતનું તકલીફ આવે. એક તો અમે પાછા વિપક્ષમાં, અમારા સોર્સ પણ ઓછા, અને આ સંજોગોમાં જે કોંગ્રેસના 10,000 ઉમેદવારો ઊભા રહ્યા અને આ લોકશાહીનો ઝંડો લહેરાયો, એને હું વંદન કરું છું. અને અમારા જે કાર્યકરો છે, નિષ્ઠાવાન કાર્યકરો કે જે આજે પણ બૂથ ઉપર એક ખુમારીથી કોંગ્રેસનો તિરંગો બિલકુલ આપણે રોકવા માંગીશ. મહત્વપૂર્ણ સમાચાર ખાડિયા બાદ દાણી લીમડા વોર્ડમાં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. પંકજ, મોટા સમાચાર. દરિયાપુર, ખાડિયા, બહેરામપુરા અને હવે દાણી લીમડા પણ આ મોટા સમાચાર છે. અમદાવાદ મનપાનો વધુ એક વોર્ડ કોંગ્રેસના ફાળે ગયો છે. બિલકુલ, અમદાવાદ મહાનગરપાલિકાની 4 વોર્ડની અંદર કોંગ્રેસની પેનલ આવી છે, એટલે આ એક મોટી કોંગ્રેસ માટે એક સારા અને ઉત્સાહજનક કહી શકાય, કારણ કે મહાનગરપાલિકામાં કોંગ્રેસ જે છે એ આપણે શરૂઆતથી જોતા હતા, પરિણામો આવ્યા ત્યારે થોડો રકાસ દેખાતો હતો, દરેક જગ્યાએ એમના ઉમેદવારો હારતા હતા, પરંતુ હવે 4 વોર્ડની અંદર કોંગ્રેસની પેનલ જે છે એ જીતી છે. તો કોંગ્રેસ માટે અમદાવાદમાં એક મજબૂત સ્થિતિ વિપક્ષ તરીકે તો દેખાઈ રહી છે. બિલકુલ, આ 4માં પણ જે ખાડિયાની બેઠક છે પંકજ, તે હંમેશા ભાજપના ફાળે જતી હતી, ભાજપ માટે એક સેફ બેઠક ગણાતી હતી. ભાજપની પ્રતિક્રિયા લઈએ, શું કહેશો આપ? જે આપના માધ્યમથી અત્યારે જાણવા મળી રહ્યું છે કે ખાડિયાની બેઠક અત્યારે કોંગ્રેસના ફાળે ગઈ છે, એટલે સૌ પ્રથમ તો અમારું જે એનાલિસિસ કરવાનું છે કે અમારું કઈ જગ્યાએ જે ઉણપ રહી છે, જે વિશ્લેષણ કરવામાં આવશે અને એના આધારે 5 વર્ષ ફરી મહેનત કરીને આવતા વખતે ફરી લડશું. પણ હિમાંશુભાઈ તો કહે છે સામ દામ દંડ ભેદ જે રીતે કર્યું, ઉમેદવારોને સંતાવવું પડ્યું, એવી સ્થિતિના કારણે આ પરિણામો છે એમના તરફી. પરિણામના દિવસે સામ દામ દંડ ભેદ પ્રજાનો આજે મેન્ડેટ છે, પ્રજાનો મેન્ડેટ જેવી રીતે અમે ખાડિયાનો મેન્ડેટ આજે સ્વીકાર્યો છે, એવી રીતે અન્ય જે મેન્ડેટ આવ્યા છે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં, એ પણ બધાએ એ જ રીતે સ્વીકારવો પડે. પ્રજા ખૂબ હોશિયાર હોય છે. પ્રજા પોતાનો મત વિચારીને પોતાને જે એનાલિસિસ કરતી હોય છે, પ્રજા પોતાની રીતે વોટ આપતી હોય છે. એવી રીતે જ્યારે આજે અમે સ્વીકારી રહ્યા છીએ ત્યારે દરેક રાજકીય પાર્ટીએ સ્વીકારવાનું રહ્યું છે, અને જ્યાં જ્યાં અમારી ખામી હશે અમે એનું વિશ્લેષણ કરશું અને એના આધારે આવતી વખતે અમે ફરી વધારે જોરથી લડશું અને પ્રજાને જે કામ કરવામાં ક્યાંક ઉણપ રહી ગઈ હશે એ કામ અમે સારી રીતે કરશું. બિલકુલ, અમદાવાદ મહાનગરપાલિકામાં રાણીપોળમાં ભાજપની પેનલ વિજય બની હોવાના અહેવાલ આવી રહ્યા છે. તો હવે પાટણ જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ 18 બેઠકો ભાજપના ફાળે, જ્યારે 14 બેઠક કોંગ્રેસના ફાળે, કુલ 32 બેઠક છે, ભાજપને 18 મળી છે. અને સાથે દાણી લીમડા એક કોંગ્રેસનો ગઢ રહ્યો છે. શહેજાદ ખાન પઠાણનું નિવેદન પણ આવ્યું છે. 22,000ની લીડથી તેમના ઉમેદવાર જીત્યા છે, એટલે આ જીત કોઈ નાની જીત નથી, પાતળી સરસાઈથી નથી. 22,000ની લીડથી ઉમેદવાર જીત્યા છે અને ભાજપને હરાવવા માટે પ્રયત્નો કર્યા છે, એવું શહેજાદ ખાન પઠાણે નિવેદન આપ્યું છે. ગરીબોના ઘર પર બુલડોઝર ચાલવાનું જે કામ કર્યું એનો જનતાએ બદલો લીધો. તો શું સાવનભાઈ, આ એ જ પરિણામ એનું કારણ છે? જો પરિણામ આપણે જ્યારે અત્યારે એનાલિસિસ કરવા બેઠા છે ત્યારે આપણે 10,000 સીટોની વાતચીત ચાલી રહી છે. એ 10,000 સીટોની અંદરથી 9,000 સીટો કે 9,000 કરતાં વધારે સીટોનું જે પરિણામ છે, એ પરિણામની સાથે સાથે બાકીની સીટોનું પણ આપણે એનાલિસિસ કરી રહ્યા છે. જો કોઈ એક જ ફેક્ટર કામ કરતો તો 9,000 બિલકુલ આપને રોકવા માંગીશ. CR પાટીલ સંબોધન કરી રહ્યા છે. પાલિકામાં જીત્યા છે અને એ રીતે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી જીત તરફ આગળ વધી રહી છે. એના માટે હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો, શ્રી અમિતભાઈ શાહ સાહેબનો, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ, ડેપ્યુટી CM શ્રી હર્ષભાઈ,
અને સૌ આગેવાનો અને સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ આપના માધ્યમથી અભિનંદન આપું છું. કાર્યકર્તાઓ કરેલી મહેનત એ રંગ લાવી છે અને સુરતની અંદર 30 વર્ષ પછી પણ ભારતીય જનતા પાર્ટી 120માંથી 115 સીટ જીતે. ગયા વખતે જે 93 સીટ હતી એમાંથી 115 એટલે વધારીને જે ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી છે એ જ બતાવે છે કે લોકોને ભારતીય જનતા પાર્ટીના કામ કરવાની પદ્ધતિમાં વિશ્વાસ છે. એમને જે નેતૃત્વ છે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું, શ્રી અમિતભાઈ શાહ સાહેબનું, એમાં પણ એમને વિશ્વાસ છે. અને સૌ આગેવાનો, કાર્યકર્તાઓ, મતદાર ભાઈ બહેનો એ દેશને મજબૂત કરવા માંગે છે, રાજ્યને મજબૂત કરવા માંગે છે અને સમજે છે કે સુરતને અને ગુજરાતને મજબૂત કરીશું તો જ દેશ મજબૂત થશે. એટલા માટે સમજદારીપૂર્વક એ મતદાન કરતા હોય છે. એનું પરિણામ આજે આપણને જોવા મળે છે. આખા ગુજરાતમાં જે રીતે તરાર ચાલી, ઇલેક્શન પહેલાં જે નિવેદનના નેતાઓ હતા એ જે નિવેદનો કરતા હતા કે એમને લાગતું હતું કે ગુજરાત એમના ખિસ્સામાં છે, પણ ગુજરાતના મતદાર ભાઈ બહેનોએ બતાવી આપ્યું છે કે ગુજરાતનો મતદાર સમજી વિચારીને પોતાના ભવિષ્યને પણ ધ્યાનમાં રાખીને અને દેશ અને રાજ્યની પ્રગતિને પણ ધ્યાનમાં રાખીને એ મતદાન કરતો હોય છે. ગુજરાતનો મતદાર સમજદાર છે અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીને દરેક ક્ષેત્રની અંદર આખા ગુજરાતમાં ભવ્ય જીત મળી છે. સુરતમાં પણ ગયા વખતે 27 સીટ આપ પાર્ટીવાળા જીત્યા હતા. ત્યારે પણ મેં અમદાવાદમાં કહ્યું હતું કે સોનાની થાળીમાં લોઢાનો મેઘ, મને લાગે છે કે મેઘ ઘણો બધો નીકળી ગયો છે. અને એ રીતે સુરત શહેરના મતદાતા ભાઈ બહેનોએ એમણે ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ બતાવ્યો અને આ પાર્ટી જે મોટા મોટા દાવા કરતી હોય છે એમને પણ આજે એમની જગ્યા બતાવી દીધી છે. હું ફરીથી સૌ મતદાતા ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે સમજદારીપૂર્વક જે મતદાન કર્યું છે. તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ તમારા વિશ્વાસને તૂટવા નહીં દેશે. અમે બધા જ તમને વિશ્વાસપૂર્વક કહીએ છીએ એવું કોઈ કામ નહીં કરે એના કારણે તમને કોઈ પસ્તાવો થાય. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ શહેર માટે, રાજ્ય માટે અને દેશ માટે તમારી સાથે રહીને કામ કરતો રહેશે એવો વિશ્વાસ અપાવું છું. આપ સૌ ઇલેક્ટ્રોનિક મીડિયા ને પ્રિન્ટ મીડિયાના મિત્રોએ પણ ઇલેક્શન સુધી જે સતત મહેનત કરીને વાસ્તવિકતા શું છે એ લોકો સુધી પહોંચાડી, એનાથી પણ ખૂબ મોટો ફરક પડ્યો છે. એટલા માટે પણ હું સૌ પત્રકાર મિત્રોને, ભાઈ બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું. ધન્યવાદ. સર, આમ આદમી પાર્ટીની ફક્ત 4 જ સીટ આવી છે 27માંથી, શું કહેશો? 4 સીટ આવી છે એ તો જગ જાહેર છે, પરંતુ મને એવું લાગે છે કે અમારા જે પ્રયત્ન હતા એની અંદર આ 4 સીટ પણ આવવી જોઈતી નહોતી. પરંતુ જ્યારે આવી જ ગઈ છે એટલે અમે એને સ્વીકારીએ છીએ કે એ વોર્ડમાં જે કંઈ અમારા તરફથી કમી રહી હશે આવનારા દિવસોમાં અમે એ પૂર્તતા કરીશું અને તે વિસ્તારના જે મતદાતા ભાઈ બહેનો છે એમનો વિશ્વાસ સંપાદન કરવાનો પ્રામાણિક પ્રયત્ન કરીશું. અને એમને હું આપના માધ્યમથી કહેવા પણ માગું છું કે સુરતમાં કોર્પોરેશનમાં કોંગ્રેસને 4 અને કોંગ્રેસને 1 અને આપને 4 જે સીટ મળી છે એ વિસ્તારના મતદાર ભાઈ બહેનો પણ વિશ્વાસ અપાવીએ છીએ કે તમે ભલે અમને મત નથી આપ્યા, અમારી પેનલ ત્યાં હારી છે, પરંતુ અમે તમારા વિસ્તારમાં તમારી માંગણી મુજબ, તમારી ઈચ્છા મુજબ બધા જ કામમાં સાથે રહીને કામ કરીશું. કોઈ ભેદભાવ નહીં થવા દઈએ એની ખાતરી આપીએ છીએ. સોશિયલ મીડિયામાં આ વખતે ખૂબ જ પ્રચાર ચાલતો હતો અને બહિષ્કારની પણ વાત ચાલતી હતી. એની કંઈ જનમાનસ ઉપર અસર દેખાય છે? આજે પરિણામ જ બતાવે છે કે સોશિયલ મીડિયામાં જે નેગેટિવ પ્રચાર કરવાવાળા લોકો જે મેનેજ કરતા હતા એની કોઈ અસર વર્તાઈ નથી. ઉલટો જે ખૂબ પ્રચાર કરવાવાળા લોકો આજે ઘર ભેગા થઈ ગયા છે. મિની સૌરાષ્ટ્રમાં ભાજપનો આ વખતે 10 વર્ષ પછી દબદબો જોવા મળ્યો છે. કઈ રીતે ચાલી રહ્યો છે? મેં કહું આખા ગુજરાતની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા એ બધામાં જ ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે. એ જ બતાવે છે
કે આખા ગુજરાતના મતદાર ભાઈ બહેનોને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં વિશ્વાસ છે, મોદી સાહેબમાં વિશ્વાસ છે, અમિતભાઈ શાહ સાહેબમાં વિશ્વાસ છે, મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષશ્રી અને ડેપ્યુટી સીએમમાં બધામાં વિશ્વાસ હોવાને કારણે એમણે ખૂબ ખોબલે મત આપ્યા છે. પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વિશ્વાસને જાળવી રાખશે અને આવનારા 5 વર્ષે પણ કોઈ પણ પસ્તાવાનો શબ્દ કોઈના મોંમાંથી ના નીકળે, એમને મત આપવાનો સંતોષ થાય એવું વાતાવરણ અમે નિર્માણ કરીશું, એવું કામ કરીશું. ધન્યવાદ. તો સી.આર. પાટીલે કહ્યું ભાજપના કાર્યકર્તાઓ જે જનતાની વચ્ચે રહ્યા છે તમામ લોકોને સાથે રાખીને હવે કામ કરીશું. સુરતમાં જે ચાર બેઠકો આપના ફાળે આવી છે તેને લઈને પણ તેમણે કહ્યું છે કે એ વોર્ડમાં પણ અમે આગળ ધ્યાન રાખીશું કે